હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજનો આપણો પોઈન્ટ છે ચેપ્ટર નંબર 10 વર્કિંગ વિથ ટેબલ્સ. એમાં અત્યાર સુધી આપણે કે ટેબલમાં ડેટા ઇન્સર્ટ કેવી રીતે કરવા, ડિલીટ કેવી રીતે કરવા અને રેકોર્ડ પોઇન્ટર્સ, પછી એનું જે કન્ટિન્યુ સ્ટેટસ હોય છે એના વિશે જોયું અત્યાર સુધી. લાસ્ટ પોઈન્ટ હતો ટેબલમાં ડેટા કેવી રીતે ડિલીટ કરવા, અને હવેનો પોઈન્ટ છે ટેબલમાં ડેટા સોર્ટ કરવા. સોર્ટિંગ કરવું એટલે આઈ થિંક તમને સારી રીતે આઈડિયા હશે. સોર્ટિંગ કરવું એટલે કે ડેટાને નામ વાઇઝ કે કોડ વાઇઝ એરેન્જ કરવા, કંઈ પણ રીતે એરેન્જ કરવા. કે મીન્સ એરેન્જ કરવાથી શું ફાયદો થાય છે કે આપણને કોઈ પણ ડેટા ઇઝીલી મળી જાય છે. હવે એરેન્જનું તમને એક એક્ઝામ્પલ આપું ડેટા એરેન્જનું, કે સ્ટુડન્ટ ડિટેલ હોય તો એને રોલ નંબર આપવામાં આવેલા હોય, તો રોલ નંબરને સોર્ટ કરવામાં બધા સ્ટુડન્ટ ડિટેલ્સને રોલ નંબર વાઇઝ સોર્ટ કરવામાં આવ્યા હોય, તો કોઈ બી સ્ટુડન્ટ આઈડી કે એવી રીતે રોલ નંબર આપણને કહે તો આપણને એ રોલ નંબર પ્રમાણે આખી ડિટેલ મળી જાય છે. તો આપણે મીન્સ એક 100 વિદ્યાર્થીઓમાં એક કોઈ છોકરાની ડિટેલ ફાઇન્ડ કરવાની છે, તો એનો આપણી પાસે રોલ નંબર હોય અને વ્યવસ્થિત એ રીતે ડેટા રોલ નંબર વાઇઝ સેટ કરેલો હોય, સોર્ટ કરેલો હોય, તો ડેટા ઇઝીલી આપણને મળી જાય છે. અને જો ડેટા એવી રીતે સોર્ટ ન કરેલો હોય તો એ 100 વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીની ડિટેલ શોધવી અઘરી પડે છે. બરાબર, આ એક મેં તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું. હવે આમાં જોઈ લો, અને અહીંયા સોર્ટિંગ ડેટા એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ ઓર્ડરમાં કે ચડતા અને ઉતરતા ક્રમમાં એવી રીતે બંને પ્રકારના છે. તો આપણે ડેટાબેઝ બનાવીએ અને તેની જાળવણી કરીએ છીએ ક્યારેક કારણ કે આપણું અંતિમ ધ્યેય જ્યારે જરૂર હોય ત્યારે માહિતી મેળવવાનું હોય છે. ધીમે ધીમે ટેબલમાં રેકોર્ડ વધશે. આથી સરળતાથી અને ખૂબ ઝડપે માહિતી મેળવવા માટે ટેબલનો ડેટા કોઈ ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલો હોય એ ઇચ્છનીય છે. કે તમે ટેબલમાં ડેટાબેઝ બનાવી દીધો, એના પછી આપણને અગર આપણે કોઈ એક પર્ટિક્યુલર ડેટા જોઈએ છે તો આપણને ઇઝીલી અને ફટાફટ મળી જાય એ પ્રકારનો ડેટા હોવો જોઈએ. પ્રોડક્ટ ટેબલમાં વિવિધ ઉત્પાદનોના હજારો રેકોર્ડ હોઈ શકે. ધારો કે તમે કોઈ ચોક્કસ ઉત્પાદનની કિંમત સાથે વિગતો શોધવા માંગો છો, તો હવે આ કિસ્સામાં જો પ્રોડક્ટ ટેબલ પી કોડ ફિલ્ડ એટલે કે પ્રોડક્ટ કોડનું ફિલ્ડ ક્રમમાં ગોઠવવામાં આવે તો આ કિસ્સામાં ખૂબ જ સરળ બની જાય છે. પણ ધારો કે પ્રોડક્ટ કોડ આપણે જાણતા નથી, તો ચોક્કસપણે આપણે તે ઉત્પાદનનો રેકોર્ડ સરળતાથી અને ખૂબ ઝડપી શોધી શકતા નથી. આ એક્ઝામ્પલ મેં જેમ સ્ટુડન્ટનું આપ્યું એમ કે અગર આપણને રોલ નંબર ખબર છે તો આપણે ફટાફટ સ્ટુડન્ટની ડિટેલ્સ શોધી શકીએ છીએ. પણ જો નથી ખબર તો ના ખબર હોય તો આપણે 100 વિદ્યાર્થી કે 1000 વિદ્યાર્થીઓમાં એક સ્ટુડન્ટના નામ વાંચવા પડે અને દરેક ડિટેલ એની જોવી પડે, ત્યારે આપણને એ ડિટેલ મળે. એમાં પ્રોડક્ટ ટેબલના અથવા પ્રોડક્ટ કોડ આપણને જાણતા ન હોઈએ ત્યારે એવી હજારો પ્રોડક્ટ્સ હોય એમાં આપણે લાઇન ટુ લાઇન ચેક કરવું પડે. અને જો અગર પ્રોડક્ટ કોડ જાણતા હોઈએ આપણે તો 2-3 સેકન્ડમાં આપણને ડેટા મળી જાય છે. પણ જો આપણે પ્રોડક્ટ ટેબલને પી કોડ અને સેલિંગ પ્રાઇસ ફિલ્ડને ક્રમમાં ગોઠવેલું હોય તો જરૂરી રેકોર્ડ મેળવવો સરળ છે. આથી ચાલો આપણે ટેબલને કઈ રીતે ક્રમમાં ગોઠવવું તે જોઈએ. તો હવે ટેબલને એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ એમ 2 પ્રકારે ગોઠવવામાં આવે છે. તો એમાં ફર્સ્ટ સ્ટેપ છે, આપણે જે ફિલ્ડ ઉપર ક્રમમાં ગોઠવવા માગીએ છીએ તે પસંદ કરો અને જરૂરિયાત પ્રમાણે ટૂલબાર પરથી સોર્ટ એસેન્ડિંગ અને સોર્ટ ડિસેન્ડિંગ, એસેન્ડિંગ કરવું હોય તો એસેન્ડિંગ, ડિસેન્ડિંગ કરવું હોય તો ડિસેન્ડિંગ એમ ક્લિક કરીએ એટલે ડેટા સોર્ટ થઈ જાય.
કે જે ફિલ્ડ આપણે એસેન્ડ કરવું છે, કે લાઈક ફિલ્ડ નેમ તો અહીંયા આપેલું છે કે પ્રોડક્ટ કેટેગરી, સેલિંગ પ્રાઇસ આપણે કંઈ કરવું છે, તો જે બી કરવાનું છે. અને એમાં એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ બે પ્રકારે થાય છે, કે જે ઓપન ઓફિસનું ઉપર ટાઇટલ બારની નીચે જે ફોર્મ્યુલા બાર હોય છે એમાં શોર્ટ અને શોર્ટ એન્ડ ડિસેન્ડિંગનું આવી રીતે બટન આવે છે. આવું જ બટન તમે ત્યાં જોઈ શકશો. તો એ બટન પર ક્લિક કરવાથી આવી રીતે A to Z and Z to A. તો આ બટન પર ક્લિક કરવાથી તમે એસેન્ડિંગ ડિસેન્ડિંગ કરી શકશો ઇઝીલી. અને અથવા તો મેન્યુમાં જઈને પણ થઈ શકે. મેન્યુમાં જઈને કે લાઈક ફિલ્ડ પર રાઈટ ક્લિક આપીને કરી શકાય. હવે નેક્સ્ટ પોઈન્ટ છે ડેટા નિરર્થકતા નિયંત્રણ, કંટ્રોલિંગ ડેટા રેડ્યુડન્સી. ડેટા નિરર્થકતા નિયંત્રણ, નામ એવું છે, તમને આઈડિયા આવી જ જશે કે આમાં શું છે. ડેટા નિરર્થકતા કે ડેટા નિરર્થક એટલે નકામો ડેટાનું નિયંત્રણ કરવું એવું મતલબ થાય. હવે અત્યારે તમે બેઝથી એકદમ માહિતગાર થઈ ગયા છો, તેથી આપણે નમૂનાની એપ્લિકેશન માટેના ડેટાબેઝની ડિઝાઇન બાબત ચર્ચા ચાલુ રાખીએ. આપણે પહેલેથી જ સપ્લાયર, પ્રોડક્ટ, એમ્પ્લોયર, કસ્ટમર નામના 4 ટેબલ્સની ડિઝાઇન કરેલી છે. મીન્સ બુકમાં આ રીતે જ એક્ઝામ્પલ આપેલા છે. મેં તમને સ્ટુડન્ટના એવા આપ્યા છે કેમ કે તમે ઇઝીલી સમજી શકો. સપ્લાયર અને પ્રોડક્ટ તમારી માટે થોડુંક અઘરું પડશે. તો સપ્લાયર, પ્રોડક્ટ, એમ્પ્લોયર અને કસ્ટમર નામના 4 ટેબલની ડિઝાઇન કરેલી છે અહીંયા બુકમાં એક્ઝામ. તો હવે ટેબલની ડિઝાઇન ડેટા નિરર્થકતાની દ્રષ્ટિએ તપાસ કરીએ છીએ. ફરી તપાસ કરીએ તો ડેટા નિરર્થકતા શબ્દ ડેટાની બિનજરૂરી દ્વિઆવૃત્તિ એટલે કે ડુપ્લિકેટ અથવા પુનરાવર્તન માટે વપરાય છે. એટલે કોઈ ડુપ્લિકેટ ડેટા હોય કે બિનજરૂરી ડેટા હોય એના માટે વપરાય છે. તો હવે કે કેવી રીતે? આપણે જોયું કે કસ્ટમર ટેબલના સિટી નામનું ફિલ્ડ છે. મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોરમાં ઘણા ગ્રાહકો છે જે એક જ શહેરના હોય. આથી જો અમદાવાદ નામના શહેરના 100 ગ્રાહકો હોય તો આ દરેક ગ્રાહક માટે અમદાવાદ શબ્દમાળાનું પુનરાવર્તન થશે. આમ ડેટા નિરર્થકતા સંગ્રહ માટેની જગ્યાના બગાડના દુર્વ્યય તરફ દોરી જાય છે અને અનેક કારણોસર બિનકાર્યક્ષમ બને છે. ઉદાહરણ તરીકે નિરર્થક ડેટામાં કોઈપણ ફેરફાર ડેટાબેઝમાં બહુવિધ સ્થળોએ ફેરફાર જરૂરી બનાવે છે. કે આવી રીતે કોઈ ટેબલમાં કે કસ્ટમર ડિટેલ છે તો એમાં ઘણા બધા મીન્સ કસ્ટમર અમદાવાદના જ છે, તો એની દરેક ડિટેલમાં બધામાં અમદાવાદ આવશે. અને એ ડેટામાં આપણે અમદાવાદ શબ્દ ઘણીવાર 100 ગ્રાહકો છે એમાંથી 50 અમદાવાદના છે, તો અમદાવાદ 50 વાર રિપીટ થશે. તો આ બિનજરૂરી ડેટા થયો કહેવાય કે એક જ શબ્દ ઘણીવાર રિપીટ થાય છે. તો એના માટે મીન્સ સ્પેસ ઓછી કરવા માટેની એક સ્કીમ છે ડેટા નોર્મલાઇઝેશન. તો ડેટા નોર્મલાઇઝેશન શું છે? તો ડેટાબેઝમાંથી નિરર્થક ડેટા નાબૂદ કરવા માટે ટેબલમાં સંગ્રહિત ડેટાની ગોઠવણી માટે ખાસ કાળજી રાખવી જોઈએ. ડેટાબેઝ ડિઝાઇનર એક ટેકનિકની મદદથી તેને શક્ય એટલી નાબૂદ કરવાનો પ્રયત્ન કરે છે અને ડેટા નોર્મલાઇઝેશન કહેવામાં આવે છે. તો ડેટા નોર્મલાઇઝેશન શું છે? કે જે વધારાના ડેટા છે એને શક્ય એટલા નાબૂદ કરવાનો પ્રયત્ન કરે એને ડેટા નોર્મલાઇઝેશન કહે છે. એટલે કે મેક્સિમમ ડેટાને નોર્મલ બનાવવાનો. નોર્મલાઇઝેશન એક પ્રક્રિયા છે જે એક ટેબલમાંથી બહુવિધ ટેબલ્સમાં વિઘટન સૂચવે છે અને આ રીતે પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ બનાવે છે. પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ એટલે કે બહુ બધા ટેબલ્સ હોય. અહીંયા પ્રોડક્ટ, કસ્ટમર, એમ્પ્લોયર અને કયું હતું સપ્લાયર, એમ 4 ટેબલ છે. તો એ બધે 4 ટેબલ એકબીજાને મીન્સ રિલેટિવ્સમાં એટલે રિલેટેડ ડેટા હોય એટલે એ લોકો વચ્ચે પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ હોય. હવે એમાં પેરેન્ટ રિલેશનશિપ ને ચાઇલ્ડ રિલેશનશિપ એટલે શું? પેરેન્ટ રિલેશન એટલે કોઈ મેઇન ટેબલ છે એમાંથી
બીજા ટેબલમાં ડેટા લેવામાં આવ્યા હોય તો જે મેઇન ટેબલ છે પેરેન્ટ ટેબલ કહેવાય કે પેરેન્ટ રિલેશનશિપ કહેવાય, અને જે લોકોએ ડેટા એક્સટેન્ડ કર્યા છે ત્યાંથી લીધેલા છે એ ચાઇલ્ડ રિલેશનશિપ કહેવાય. આ ટેબલ કે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે અહીંયા જો અમદાવાદ 2 વાર રિપીટ થાય છે, અને પછી સપ્લાયર એના ટેબલમાં પણ સિટી ટેબલ મીન્સ આવી રીતે ડિલીટ થાય છે. અહીંયા તો ઇન શોર્ટ આ જે ટેબલમાં જે મીન્સ રિપીટ થાય છે એને મેક્સિમમ આપણે નોર્મલાઇઝેશન કરવા જઈએ એ ડેટાને ડેટા નોર્મલાઇઝેશન કહેવાય છે. હવે મીન્સ તમને આઈડિયા આવી ગયો હશે કે ડેટા નોર્મલાઇઝેશન શું છે. ઓકે, હવે નેક્સ્ટ પોઈન્ટ આપણો છે પ્રાઇમરી કી, અને એ બધું છે કે પ્રાઇમરી કી આઈ થિંક મેં તમને પ્રેક્ટિકલી તો સમજાવી જ દીધી છે કે પ્રાઇમરી કી એ શું છે. એક કોઈ પણ જે આઈડી હોય એને યુનિક આઈડેન્ટિફિકેશન આપવા માટે પ્રાઇમરી કી આપવામાં આવે છે, અને પ્રાઇમરી કી જે છે એ પર્ટિક્યુલર એક જ ફિલ્ડ નામ માટે આપવામાં આવે છે કે લાઈક આપણે સ્ટુડન્ટ ડિટેલ છે તો એમાં આપણે માત્ર ને માત્ર રોલ નંબરને જ આપણે પ્રાઇમરી કી આપી શકીશું. એ મેં ચેપ્ટર 9ના પ્રેક્ટિકલમાં તમને બતાવી દીધું છે પ્રાઇમરી કી, કેમ કે એકચ્યુઅલી એમાં તો પ્રાઇમરી કી જ આવતું હતું પણ મેં તમને ઇન ડિટેલ જ સમજાવી દીધું હતું ત્યારે જ. બાકી પ્રાઇમરી કી આ ચેપ્ટરમાં આવે છે, પણ એ ચેપ્ટરમાં પણ પ્રેક્ટિકલી બતાવવાનું હતું, શું મેં તમને ડિટેલ્સમાં જ આપી દીધું એડવાન્સમાં. તો હવે કે પ્રાઇમરી કી અહીંયા છે તો કે જે ટેબલમાં અને જે ફિલ્ડમાં પ્રાઇમરી કી હોય, એક અહીંયા બીજું એક ડેફિનેશન છે કે આ 3 ટેબલ છે એમાં તમે જોઈ શકો છો કે અહીંયા જે શું છે કન્ટ્રી છે, સ્ટેટ છે અને સિટી છે, એમ 3 ટેબલ છે. તો એમાં કન્ટ્રીમાં કન્ટ્રી આઈડીને પ્રાઇમરી કી આપવામાં આવેલ છે, સિટીમાં પિનકોડ ઉપર પ્રાઇમરી કી આપવામાં આવેલ છે, અને સ્ટેટમાં સ્ટેટ આઈડી પર પ્રાઇમરી કી આપવામાં આવેલ છે. તો હવે મીન્સ જે આઈડીને કે જે ટેબલને પ્રાઇમરી કી આપવામાં આવેલ હોય એને માસ્ટર ટેબલ કહેવામાં આવે છે. હવે એક ડેફિનેશન બીજી આવી કે માસ્ટર ટેબલ કોને કહેવાય, તો કે જેમાં અને અહીંયા 3માં પ્રાઇમરી કી આપવામાં આવેલ છે તો 3 માસ્ટર ટેબલ કહેવાય. હવે ફોરેન કી એટલે શું? ફોરેન કી નવો શબ્દ છે. તો ફોરેન કીને વ્યાખ્યાયિત કરી શકાય કે તે એક ફિલ્ડ અથવા ફિલ્ડનું જોડાણ કે જેની કિંમત બીજા ટેબલમાંથી મેળવવામાં આવે છે તે કરતાં વધારે ફિલ્ડનું જોડાણ હોય છે તે કમ્પોઝિટ ફોરેન કી હોય છે, અને માસ્ટર ટેબલમાં કમ્પોઝિટ પ્રાઇમરી કી હોય છે. હવે અહીંયા ફોરેન કી અને કમ્પોઝિટ કી બંને વિશે કીધેલું છે. તો ફોરેન કી કઈ છે કે એક ટેબલનું બીજી કી સાથે હોય ત્યારે એ ફોરેન કી કહેવાય છે. કે લાઈક જો અહીંયા કન્ટ્રી આઈડી છે તો અહીંયા સ્ટેટમાં કન્ટ્રી આઈડી છે અને અહીંયા કન્ટ્રી આઈડી પ્રાઇમરી કી આપેલ છે. તો આ જે પ્રાઇમરી કી છે એ કન્ટ્રી ટેબલમાં પ્રાઇમરી કી છે, પણ એ કન્ટ્રી આઈડીને પ્રાઇમરી કી આપેલ છે અને સ્ટેટમાં એને હવે એક્સટેન્ડ કરી છે તો એ ફોરેન કી કહેવાશે. બરાબર. હવે અને કે 2 થી 3 કે એ 1 કે 2 ટેબલ સાથે જ ફોરેન કી 1 કે 2 ટેબલ સાથે જ સંકળાયેલ હોય છે, જ્યારે કમ્પોઝિટ કી કે પહેલા ટેબલ સાથે, બીજા ટેબલ સાથે, અને અહીંયા જો એના સ્ટેટ આઈડી. તો મીન્સ હવે આજે થર્ડમાં
સ્ટેટ આઈડી છે એ કમ્પોઝિટ કહેવામાં આવશે, કમ્પોઝિટ પ્રાઇમરી કી, કમ્પોઝિટ ફોરેન કી. તો કે એક કરતાં વધારે ફિલ્ડનું જોડાણ હોય, કે એક ટેબલનું જોડાણ હોય તો ફોરેન કી, અને એક કરતાં વધારે ટેબલનું જોડાણ હોય તો એને કમ્પોઝિટ પ્રાઇમરી કહેવામાં આવે, ફોરેન કી કહેવામાં આવે, કમ્પોઝિટ ફોરેન કી કહેવામાં આવે છે. હવેના જે નેક્સ્ટ પોઈન્ટ છે એ અહીંયા કમ્પોઝિટ પ્રાઇમરી કી ને બધું છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ, બાય, ટેક કેર.